ખેતીની વાત આવે એટલે આપણા મગજમાં તરત જ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મોટા નામ આવે છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એક એવું તત્વ પણ છે જે પડદા પાછળ રહીને ચૂપચાપ પોતાનું કામ કરે છે? એક એવું તત્વ જે પાકની ગુણવત્તા અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પણ છતાંય મોટાભાગે આપણી નજર બહાર રહી જાય છે. તો ચાલો આજે ખેતીના આ અદૃશ્ય હીરા એટલે કે સલ્ફરની આખી કહાણી સમજીએ. જુઓ, ખાતરની દુનિયામાં NPKની તો એક અલગ જ ઓળખ છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ ત્રણેય ખરેખર જમીનના સુપરસ્ટાર છે, એમાં કોઈ શંકા નથી. પણ અહીં એક સવાલ થાય છે, શું આ ત્રિપુટી જ બધું છે કે પછી કોઈ ચોથું એટલું જ શક્તિશાળી પોષક તત્વ પણ છે જેની છોડને એટલી જ જરૂર હોય છે? અને એ ચોથું તત્વ છે સલ્ફર. જી હા, એ જ સલ્ફર. NPK પછી જો કોઈ પોષક તત્વ છોડ માટે સૌથી વધુ મહત્વનું હોય તો એ સલ્ફર છે. એને ખાલી એક સામાન્ય તત્વ ન ગણતા. એ તો પાકની ક્વોલિટી સુધારવા અને ઉત્પાદન વધારવા માટે એક જાદુઈ ઉત્પ્રેરક જેવું કામ કરે છે. તો ચાલો આના ફાયદાઓ થોડા ઊંડાણમાં જઈને જોઈએ. તો હવે સવાલ એ થાય કે આ સલ્ફર એવું તો શું કરે છે કે એને આટલું મહત્વ આપવામાં આવે છે? ચાલો એની કેટલીક એવી સુપર પાવર્સ જોઈએ જે છોડની અંદર છુપાયેલી અસલી તાકાતને બહાર લાવે છે. એની પહેલી અને સૌથી મોટી સુપર પાવર છે તેલીબિયા પાકો માટે. જે ખેડૂતો મગફળી, રાયડો, તલ કે સોયાબીન જેવા પાક લેતા હોય એમના માટે તો સલ્ફર વરદાન સમાન છે, કેમ કે તે દાણામાં તેલનું પ્રમાણ વધારે છે. સીધી વાત છે, જેટલું વધુ સલ્ફર એટલું દાણામાં વધુ તેલ અને એટલો ખેડૂતને વધુ ફાયદો. હવે વાત કરીએ બીજી સુપર પાવરની. સલ્ફર પ્રોટીન બનાવવાનું પણ કામ કરે છે. એ છોડમાં એવા જરૂરી એમિનો એસિડ બનાવે છે જે પ્રોટીનનો મુખ્ય આધાર છે. જેમ આપણા શરીર માટે પ્રોટીન જરૂરી છે, એમ જ છોડના વિકાસ માટે પણ પ્રોટીન વગર ચાલે જ નહીં. અને સલ્ફર આ આખી પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે. એટલું જ નહીં, સલ્ફર છોડ માટે એક કુદરતી બોડીગાર્ડનું પણ કામ કરે છે. એની અંદર કુદરતી ફૂગનાશક ગુણધર્મો છે. આને કારણે પાકને ઘણા બધા રોગો અને ખાસ કરીને ફૂગના હુમલા સામે રક્ષણ મળે છે. એમ સમજો ને કે એ છોડની રોગ પ્રતિકારક શક્તિને એકદમ મજબૂત બનાવી દે છે. સલ્ફર માત્ર છોડનો જ મિત્ર નથી, એ જમીનનો પણ પાક્કો દોસ્ત છે. એ જમીનનો pH આંક ઘટાડવામાં મદદ કરે છે. હવે જે જમીન વધુ પડતી ભાસ્મિક કે ક્ષારવાળી હોય ત્યાં સલ્ફરનો ઉપયોગ કરવાથી જમીનની તબિયત સુધરી જાય છે. આનાથી બીજા પોષક તત્વો પણ છોડને સહેલાઈથી મળવા લાગે છે. અને એની છેલ્લી પણ એટલી જ જોરદાર સુપરપાવર છે છોડને લીલોછમ રાખવાની. સલ્ફર ક્લોરોફિલ બનાવવામાં મદદ કરે છે, જેનાથી પાંદડા એકદમ લીલા દેખાય છે. અને જેટલું વધુ ક્લોરોફિલ એટલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી થાય. મતલબ કે છોડ પોતાનો ખોરાક વધુ સારી રીતે બનાવી શકે છે. તો હવે જ્યારે આપણને સલ્ફરના આટલા બધા ફાયદા ખબર પડી ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આનો ઉપયોગ ખેતરમાં કરવો કઈ રીતે? ચાલો હવે એની કેટલીક પરંપરાગત અને જાણીતી પદ્ધતિઓ પર નજર કરીએ. સામાન્ય રીતે ખેતીમાં સલ્ફર આપવાની 3 મુખ્ય રીતો છે. પહેલી, વાવણી વખતે જ દાણાદાર સલ્ફરને પાયાના ખાતર તરીકે જમીનમાં આપી દો. બીજી રીત, જો પાક મોટો થઈ ગયો હોય અને એમાં સલ્ફરની કમી દેખાય તો પાણીમાં ઓગળતા સલ્ફરનો સીધો પાંદડા પર સ્પ્રે કરી શકાય. અને ત્રીજી રીત છે પ્રવાહી સલ્ફરને ટપક સિંચાઈ કે પછી પિયતના પાણી સાથે સીધું છોડના મૂળ સુધી પહોંચાડવાની. તો હવે વાત આવે છે પ્રમાણની. કેટલું સલ્ફર વાપરવું? જુઓ, જો આપણે પાયાના ખાતર તરીકે દાણાદાર બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ કરતા હોઈએ તો સામાન્ય રીતે એકર દીઠ 8થી 10 કિલોગ્રામની ભલામણ કરવામાં આવે છે. હા, આ એક સામાન્ય માપ છે, પણ જમીનનો પ્રકાર અને પાકની જરૂરિયાત પ્રમાણે એમાં થોડો ફેરફાર થઈ શકે છે. પણ એ લોકોનું શું, જે રાસાયણિક ખાતરોથી દૂર રહીને ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે? શું એમના માટે કોઈ વિકલ્પ છે? જી હા, બિલકુલ છે. ચાલો હવે આપણે સલ્ફરના કેટલાક એવા કુદરતી સ્ત્રોતો વિશે વાત કરીએ જે ઓર્ગેનિક ખેતી અને ઘરેલું બગીચાઓ માટે એકદમ પરફેક્ટ છે. આ બંને રીતો વચ્ચે મુખ્ય ફરક વિચારનો છે. જે વ્યાવસાયિક સલ્ફર મળે છે એ લેબોરેટરીમાં ચોક્કસ પરિણામો માટે બને છે, જ્યારે ઓર્ગેનિક પદ્ધતિઓમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. એનો હેતુ માત્ર સલ્ફર આપવાનો નથી, પણ આખી જમીનને જીવંત અને ફળદ્રુપ બનાવવાનો છે. ઓર્ગેનિક રીતોમાં એક ખૂબ જ રસપ્રદ અને જૂનો ઉપાય છે ખાટી છાશ અને ગંધકનો પ્રયોગ. આમાં કરવાનું શું? 5 લીટર ખાટી છાશમાં 500 ગ્રામ ગંધકનો પાવડર બરાબર મિક્સ કરીને એને 4-5 દિવસ માટે મૂકી દેવાનો.
પછી આ તૈયાર થયેલા શક્તિશાળી મિશ્રણને 200 લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરી શકાય અથવા પીએચ સાથે આપી શકાય. આ એક બહુ જ અસરકારક દેશી પદ્ધતિ. ખાલી છાશ નહીં, બીજા પણ ઘણા કુદરતી સ્ત્રોતો છે, જેમ કે જીવામૃત. એમાં જો કઠોળનો લોટ ઉમેરવામાં આવે તો સલ્ફરયુક્ત એમિનો એસિડ બને છે. લાકડાની રાખમાં પણ થોડા પ્રમાણમાં સલ્ફર હોય છે. અને હા, કુદરતી જીપ્સમ એ તો કેલ્શિયમ અને સલ્ફરનો ખજાનો છે. એને તો ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં પણ માન્યતા મળેલી છે. અત્યાર સુધી આપણે સલ્ફરના ફાયદા જોયા, પણ યાદ રાખો, કોઈપણ શક્તિશાળી વસ્તુની જેમ એનો ઉપયોગ પણ સાવચેતીથી કરવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એના ઉપયોગ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ સમજી લઈએ, જેથી ફાયદાની જગ્યાએ ક્યાંક નુકસાન ન થઈ જાય. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, સલ્ફરનો ઉપયોગ હંમેશા જરૂરિયાત મુજબ જ કરવો. વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવી શકે છે, જે પાક માટે સારું નથી. બીજું, બપોરના સમયે, ખાસ કરીને જ્યારે તડકો હોય ત્યારે ભૂલથી પણ સલ્ફરનો સ્પ્રે ન કરવો. એ પાંદડાને બાળી શકે છે. એટલે હંમેશા સવારના કે સાંજના ઠંડા સમયે જ એનો ઉપયોગ કરવો સૌથી સારો રહે છે. તો એનપીકેની મોટી ઓળખ પાછળ છુપાયેલું આ સલ્ફર ખરેખર એક અદૃશ્ય હીરો છે. એ તેલ વધારે છે, પ્રોટીન બનાવે છે, રોગો સામે રક્ષણ આપે છે અને જમીનને પણ સુધારે છે. આ બધું જોયા પછી મનમાં એક વિચાર આવે છે, શું આ જે પોષક તત્વ અત્યાર સુધી ભૂલાયેલું હતું એ જ આવનારા સમયમાં વધુ ઉત્પાદન અને ટકાઉ ખેતીના ભવિષ્યની ચાવી બની શકે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?